لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં નુકસાનની વાત અવારનવાર કરે છે કે આ દુનિયા એક બજાર છે, તો આ બજારમાં ફાયદો ઉઠાવીને આગળ વધો. એવું ના થાય કે આ દુનિયામાં નુકસાન ઉઠાવો, એવું નુકસાન કે જેની ભરપાઈ શક્ય ના હોય. આ પહેલા જ્યારે 2008 થી 10 તમારા સામે હતો ત્યારે એક મિસાલ આપેલી, અગર જો તમને યાદ હોય. અગર કોઈ ઇન્સાન બરફ વેચાતો લે અને બજારમાં એને વેચવા નીકળે, ગરમીનો ભર જમાનો હોય અને આ માણસ બજારમાં બરફ લઈને ઊભો હોય, અને અગર જો એ માણસને ગ્રાહક ના મળે તો શું થાય? એનો બરફ જે છે એ ઓગળી જાય. આપણે વેપારી લોકો કહીએ કે ભાઈ આ વખતે બહુ નુકસાની ગઈ, તો મતલબ શું કે મહિનામાં 500 મિલિયનનો વેપાર થવાનો હતો, એની બદલે આ વખતે 100 મિલિયનનો વેપાર થયો. 400 મિલિયનની માર લાગી, પણ કઈ કેપિટલમાં માર લાગી નથી. પણ આ બરફવાળાને પૂછો કે ભાઈ તને કેટલી માર લાગી, તો કે મારી માર જે છે એ બહુ ખતરનાક છે. મારી માર મને નુકસાન વેપારી જેવું નુકસાન નથી, બલકે મારી કેપિટલ અત્યારે ઓગળી રહી છે. મારી કેપિટલ કહો છો ને, કેપિટલ મારા હાથમાંથી જઈ રહી છે. એવી જ હાલત ઇન્સાનને પોતાની જિંદગીમાં છે. જેમ જેમ ઇન્સાનની જિંદગીના દિવસો કપાતા જાય છે, એમ એમ એ ઇન્સાન મોતની નજદીક થાય છે, અને આ દિવસ કે જે એની કેપિટલ છે એ ઓગળી રહી છે. સૂરજ નથી ડૂબી રહ્યો, જિંદગીની એક કેપિટલનો એક દિવસ જે છે એ ડૂબી ગયો છે. આપણે વિચાર એ કરવાનો છે કે એવું ના બને કે આ જિંદગી જે અલ્લાહની આપેલી વસ્તુ છે એ આપણા હાથમાંથી ચાલી જાય અને આપણે નુકસાનમાં હોઈએ. આપણે રોજ બરોજ મોતની નજદીક થાય છે ને રોજ એક દિવસ કપાતો જાય છે. માટે જરૂરી છે આપણે આ દુનિયામાં આપણા નુકસાનને ઓળખી લઈએ કે આપણને કઈ વસ્તુથી નુકસાન છે. ગઈકાલે આપણે એક વાત કરી, ખુદાવંદી આલમ ફરમાવે છે કે આ કુરઆનથી પણ ઘણા લોકોને નુકસાન થાય છે. વનુનઝ્ઝિલુ મિનલ કુરઆની મા હુવા શિફાઉન વ રહમતુલ લિલ મુમિનીન વલા યઝીદુ ઝાલિમીન ઇલ્લા ખસારા. કે અમે જે આ કુરાન જે નાઝિલ કર્યું છે એ મોમિનો માટે શફા અને રહેમત છે, પણ જાલિમો માટે
કાંઈ નથી સિવાય કે નુકસાન. આ આયત એટલી બાબરકત છે. અગર કોઈને ક્યાંય દર્દ થતું હોય ને, દુખતું હોય, મસલન માથું દુખતું હોય, પેટ દુખતું હોય, આ આયત એ દર્દની જગ્યા ઉપર હાથ રાખી અને 7 વખત પડવામાં આવે ત્યાં શફા મળે છે અથવા દર્દમાં રાહત મળે છે. એટલી બાબરકત આયત છે. પરંતુ એને અગર અમલમાં મૂકીએ તો ઓર બાબરકત છે કે આપણને શફા પણ મળશે અને rahmat પણ મળશે. આ એક વાત ગઈકાલે કરી. આજે એક બીજી વાત કરીએ છીએ કે ખુદાવંદ આલમ સૂરે મુનાફિકૂનમાં ઇરશાદ ફરમાવે છે. સૂરે મુનાફિકૂન તમને ખબર હશે કે આપણે હર જુમાના નમાઝે જુમા પઢીએ છીએ. એમાં સુન્નત છે કે આપણે સૂરે જુમા પહેલી રકાતમાં પઢીએ, બીજી રકાતમાં આ સૂરે મુનાફિકૂન પડવો મુસ્તાહબ છે. એ પણ સૂરે જુમા જેટલો જ લાંબો છે. પણ ઘણા માણસો હવે ઊભા ના રહી શકતા હોય તો પછી કહે છે કે આપણે જલ્દી પૂરી કરે. બરાબર છે. તો સૂરે જુમા પડવો વાજિબ નથી, પણ મુસ્તાહબાદમાંથી, સુન્નતમાંથી જે સુન્નત મુઅક્કદામાંથી. એવી જ રીતે આ સૂરે મુનાફિકૂન છે, આપણે બે નથી પડતા. એ સૂરે મુનાફિકૂનમાં એક આયત આવે છે, યા અય્યુહલ્લઝીના આમનુ, એ ઈમાન લાવનારાઓ, લા તુલ્હિકુમ અમવાલુકુમ વ ઔલાદુકુમ અન ઝિક્રિલ્લાહ. એ ઈમાન લાવનારાઓ, એવું ના બને કે તમારી તમારો માલ અને તમારી ઔલાદ તમને અલ્લાહના zikરથી રોકી નાખે. વમન યફઅલ ઝાલિકા ફઉલાઇકા હુમુલ ખાસિરૂન. અગર કોઈ ઇન્સાન આવું કરશે તો સમજો કે એ ઇન્સાન નુકસાનમાં છે. વિચાર કરીએ, ખુદાવંદ આલમ સૂરે જુમામાં પણ એક સારો એવો મેસેજ દઈ દીધો ને સૂરે મુનાફિકૂનમાં પણ મેસેજ દીધો. સૂરે જુમામાં શું કહે છે? وَإِذَا نُودِيَ لِلصَّلَاةِ مِنْ يَوْمِ الْجُمُعَةِ فَاسْعَوْا إِلَى ذِكْرِ اللَّهِ وَذَرُوا الْبَيْعَ. ખુદા કુરાનમાં કહે છે, સૂરે જુમામાં કહે છે કે જ્યારે તમને નમાઝ જુમા માટે પુકારવામાં આવે, إِذَا نُودِيَ لِلصَّلَاةِ مِنْ يَوْمِ الْجُمُعَةِ فَاسْعَوْا إِلَى ذِكْرِ اللَّهِ. તો તમે જલ્દી આગળ વધો નમાઝ જુમા તરફ. વદરુલ બૈ, તમારા ધંધાને મૂકી દો, બંધ કરી દો. આ એક આયત. સૂરે મુનાફિકૂન બીજી રકાતમાં આપણે પઢીએ, એમાં પણ ખુદાવંદ આલમ કહે છે, એ ઈમાન લાવનારાઓ, એવું ના બને કે તમને તમારો માલ અને તમારી ઔલાદ અલ્લાહના zikરથી રોકી દે. હવે વિચાર કરીએ, આના કરતા કઈ સાફ મેસેજ હોઈ શકે? ચોખ્ખી વાત કરે છે કે તમે દુકાન બંધ કરી દો અને કહે છે કે તમારો માલ અને ઔલાદ જે છે તમને અલ્લાહના zikરથી રોકવો ના જોઈએ. તો એનો મતલબ શું થયો? કે હવે ઘરાક હોય, પૈસા મળતા હોય, ખુશી બધાને થાય, પણ અહીંયા એક નમાઝની માટે ખુદાવંદ આલમ કહે છે કે તમે આ બધું કુરબાન કરો. એવું ના થાય કે તમારે ત્યાં વેપાર આવતો હોય અને તમે વાટ જુઓ કે હવે આગા સાહેબ જે છે 12 વાગે ખુતબો અઝાન થાય છે, 12:05 નમાઝ પૂરી થાય. હવે અઝાન પૂરી થાય, અઝાન પૂરી થયા પછી આગા સાહેબ જે છે 20 થી 25 મિનિટ ખુતબો પડાવશે 12:30, એટલે હું 12 વાગે દુકાન બંધ કરવાનું ચાલુ કરું, પછી ઘરે જાઉં, કપડાં બદલી અને પછી આવું, એટલે નમાઝે જુમાની 5 મિનિટની વાર હોય એટલે ત્યાં લાગુ પડો. ના, એમ નથી કહેતા ખુદાવંદ આલમ. ખુદા કહે છે જ્યારે અઝાનનો ટાઈમ થાય ત્યાં દુકાન બંધ કરી દો, એ પહેલા, કે જેથી તમે ટાઈમસર નમાઝમાં લાગુ પડી શકો. ખુદા આપણને ચોખ્ખો મેસેજ આપે છે કે જ્યારે નમાઝે જુમા પૂરી થાય, નમાઝ પડાઈ જાય, પછી તમે ધંધો કરો. કોણ તમને ના પાડે છે? કોણ રોકે છે? અને અલ્લાહની બારગાહમાં વસીલો ઇખ્તિયાર કરો, ફઝલથી માંગો ખુદાની. ખુદાવંદ આલમ વધારે દેવા વાળો છે. આ પણ સૂરે જુમામાં છે. એ જમાનામાં થતું શું કે જ્યારે રસૂલે ખુદા નમાઝ પડવા માટે ખુતબો પડતા, તો હવે ખબર છે કે બધા મુસલમાનો જે છે મસ્જિદમાં ભેગા થયા, તો ચેનો કરવા વાળા હોય એ આવે બારગામથી વેપારનો માલ લઈને. હવે જ્યારે એ જ વખતે બજાર લાગતી તો ઢોલ વગાડવામાં આવતા. ઢોલ વાગે એટલે બધા સમજી જાય કે અહીંયા
ચેના બજાર છે. ચેના બજાર કયો છો ને? અહીંયા ક્યારે હોય છે? હા, અહીંયા નથી. ઓકે, રોજ ચેના બજાર જ હોય છે. આપણે એટલી ઘરાકી હોય છે બજારમાં કે કોઈ નમાઝે ઝોહરમાં પણ નથી આવી શકતો. 12:20 ટાઈમ હોય છે તોય નથી આવી શકતો. હે તો ત્યારે ઢોલ વગાડવામાં આવતા અને માણસો શું બધા ભાગે. રસૂલે ખુદાને એકલા મૂકી દે અને ભાગે બજારમાં. શું આવ્યું છે વેચાવવા માટે, તો આપણે જલ્દીથી લઈ લઈએ. બોણીમાં અમારે ત્યાં કહેવાય કે જે સવારે વહેલો જાય બજારમાં, તો ઓલા વેપારીએ જે દુકાન ખોલી હોય એની પાસે માંગણી કરે તો હિન્દુ લોકો એમ કહે કે ભાઈ આ પેલો ઘરાક આવ્યો છે તો એ બરકત હોય એટલે એને જવા ના દે, એની સાથે થોડો ઘણો સસ્તું કરી અને પેલા ઘરાકને આપી દે. તો કે આપણે પેલો ઘરાક બની અને લઈ લઈએ. ખુદાવંદ આલમ કુરાનની આયત નાઝિલ કરે છે, وَإِذَا رَأَوْا تِجَارَةً أَوْ لَهْوًا انفَضُّوا إِلَيْهَا وَتَرَكُوكَ قَائِمًا. કે જ્યારે એ લોકો આ ઢોલ વગાડે અથવા તો અવાજ કરે તો શું કરે માણસો? રસૂલે ખુદાને ઊભા મૂકીને ચાલ્યા જાય. રસૂલે ખુદા ખુતબો પડતા હોય, 2-4 માણસો જ બાકી રહે, બાકી બધા ભાગી જાય. આ અરબના માણસો હતા, પણ અત્યારે 1400 વર્ષ થઈ ગયો ઇસ્લામને, તોય હજી આપણી આદત તો ઈ જ રહી છે કે હજી કુરાન આપણને ઈ જ આવાજ દે છે કે તમે આ ખતીબને એકલા ના મૂકી દો કે એ ભલે મસ્જિદમાં પડાવતો હોય, આપણે પછી આરામથી જશું નહીં. ખુદાવંદી આલમ કહે છે કે જે કોઈ ઇન્સાનને એનો માલ અને એની ઔલાદ અલ્લાહના zikરથી રોકતી હોય તો ઈ ઇન્સાન નુકસાનમાં છે. અને નુકસાન પણ કેવું છે? વેપારીનું કે બરફવાળાનું? હા, બરફવાળાનું નુકસાન છે. તો આપણે શું કરવાનું છે? આ નુકસાન ઉઠાવવાનું છે કે નહીં? પછી આપણે અલ્લાહની બારગાહમાં કામયાબ થવાનું છે. આ બંને ઇખ્તિયાર, બંને ઓપ્શન આપણા પાસે છે. ચાહે તો આપણે આ દુનિયામાં વ્યસ્ત થઈ આપણને માલ અને ઔલાદ જે છે આપણને zikre ખુદાથી રોકી નાખીએ અને આપણે કાંઈ ના બોલીએ. બીજો રસ્તો એ છે કે ના, માલ અને ઔલાદ ગમે એટલી આપણા આડા રસ્તે આવતી હોય, આપણે એના તરફ ધ્યાન ના દઈએ ને અલ્લાહના zikr તરફ આગળ વધીએ. આ 2 રસ્તા ખુદાવંદી આલમે આપણને આપ્યા છે. 2 ઓપ્શન આપણી પાસે છે. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે એક જગ્યા ઉપર, ઇન્ના હદૈનાહુ સબીલ ઇમ્મા શાકિરા વ ઇમ્મા કફૂરા. કે અમે તો રસ્તાની હિદાયત કરી દીધી, હવે તમારા ઉપર છે કે તમે ચાહે શુક્ર કરો ચાહે કુફર કરો, આપણા ઉપર છે. પણ આટલું યાદ રાખીએ, માલ અને ઔલાદ એના માટે ખુદાવંદી આલમ કુરાન મજીદમાં શું ફરમાવે છે કે આપણી જરૂરત છે. શું આ માલ અને ઔલાદ આપણી કબ્રમાં આપણી સાથે આવશે? હા, આ બંનેની કંઈક લિમિટ છે. આપણા માલમાંથી આપણી પાસે કફન આવશે અને એક નાનકડો એવો જમીનનો ટુકડો આવશે આપણા માલમાંથી. અને આપણી પાસે એટલી તો તાકાત છે કે એટલું આપણે કમાઈ શકીએ, બરાબર છે. આ 2 વસ્તુમાંથી બીજું કાંઈ આપણા માલમાં આપણી સાથે નથી આવવાનું. આ એક વસ્તુ. બીજી વસ્તુ, ઔલાદ અગર જો ગામમાં હાજર હશે તો ક્યાર સુધી આવશે? કબ્ર સુધી. બહુ તો કબ્રમાં ઉતરીને આપણા ખંભા ઉપર હાથ રાખીને કહેશે ઇસ્મા ઇફહામ, સાંભળ અને સમજ. પણ ત્યારે બહુ મોડું થઈ ગયું છે સાંભળવા અને સમજવા માટે. પછી સાંભળશે ને સમજશે તો શું ફાયદો? બહાર આવીને કઈ નમાઝ તો પડી શકવાનો નથી. આ તો સાંભળ અને સમજ ઈ છે કે ભાઈ તે જે દુનિયામાં ઈમાનને યાદ કર્યું હતું એ અત્યારે વખત છે કામ લાગવાનું. પણ હવે એક માણસને એના માલ અને ઔલાદે અલ્લાહના zikરથી ગાફિલ કરી દીધો હોય તો પછી ડગાવીને આપણે થાકી જઈને કહેતા હોય ઇસ્મા ઇફહામ, ઇસ્મા ઇફહામ. સાંભળવાનો છે કે નહીં સાંભળો? માટે જરૂરી છે કે આપણે આ દુનિયામાં એવા કાર્યો કરીએ કે જેનાથી આપણને આપણી ઔલાદ અને આપણો માલ જે છે એ અલ્લાહના zikરથી ગાફિલ ના કરી દે. આ માલ અને ઔલાદની હેસિયત શું છે?
તો ખુદાવંદી આલમ કહે છે કે આ ફક્ત દુનિયામાં કામ લાગશે. કુરાન મજીદની આયત છે, અલ માલ વલ બનૂન ઝીનતુન લિલ હયાતિદ દુનિયા. આ માલ અને ઔલાદ શું છે? તો કે દુનિયાની એક શોભા છે, આના સિવાય કાંઈ નથી. માલ અને ઔલાદ દુનિયાની શોભા છે. કોઈ પાસે જાજી ઔલાદ હશે તો એનું ફામી મોટું હશે, કોઈ પાસે જાજો માલ હશે એટલે બધા આવી આવીને સલામ કરશે. મુલ્લા અસગર બહુ સારી વાત કરતા હતા. બે માણસ નજફ ભણવા જાય છે, બે ભાઈઓ નજફ ભણીને આવે છે, આલિમ થઈને આવે છે. હવે એક બિચારો સાદો હતો, સિમ્પલ જે માણસો કપડાં પહેરતા હોય એ કપડાં પહેરે, અને એક બીજો હતો એ રોજ અમામો અબા કબા પાઘડી પહેરે. તો બધા જે છે સલામ કોને કરતા હતા? પાઘડી ને બધું પહેરેલું હોય, જ્યારે કે બે પાસે સરખી ડિગ્રી હતી, સલામ કરે. આ માણસને બીજા ભાઈને એમ થયું કે આજે હું પણ જે છે બધા અમારા ભાઈને જ સલામ કરે છે, મને તો કોઈ ઓળખતું નથી, તો હું પણ કપડાં પહેરીને નીકળું એવા બધા. તો એ પણ કપડાં પહેરીને નીકળે છે ને બધા સલામ કરે છે. આ માણસ કે હું પહોંચાડી દઈશ, જે પણ સલામ કરે આ કે હું પોગાડી દઈશ. ફામીવાળા બધા સાંભળે છે કે આ ભાઈ શું કંઈ જરાક છટકી ગયું છે, શું છે, કોઈને સલામ કરે છે તો કહે છે પહોંચાડી દઈશ. ઘરે આવે છે, કપડાં કાઢે છે, બધા ફામી પણ ભેગા થઈ ગયા કે થયું છે શું આને. તો અમામો ને અબાબા કબાને કાઢીને કહે છે કે ફલાણા ભાઈએ તને સલામ આપ્યા છે, ફલાણા ભાઈએ તને સલામ આપ્યા છે. બધાના સલામ કપડાને પોગાડે છે. બધા પૂછે છે ભાઈ થયું શું? તો કે હું રોજ જે છે બજારમાં નીકળતો, કોઈ મને સલામ નહોતો કરતો, આજે કપડાં પહેરીને નીકળ્યો તો સલામ કરે છે. મતલબ કે મને સલામ નથી કરતા, મારા કપડાને સલામ કરે છે, તો હું સલામ પોગાડું છું. એવી જ હાલત આપણી અહીંયા છે કે આપણી પાસે જાજી દોલત હશે તો લોકો આપણને સલામ નથી કરવાના, આપણી દોલતને સલામ કરી રહ્યા છે. આટલું યાદ રાખો. માટે જરૂરી છે કે આપણે આ માલ અને ઔલાદ ઉપર જાજો ભરોસો ના કરીએ કે એ આપણી માટે કંઈ ઘમંડનું કારણ બને નહીં. ખુદાવંદી આલમ સૂરે મુનાફિકૂનમાં કહે છે માલ અને ઔલાદ તમારી જિંદગીમાં કારણ ન બનવું જોઈએ કે એ તમને અલ્લાહના zikરથી રોકી દે નેક કામ કરે. અલ્લામા શુસ્તરી એનો જવાન દીકરો બીમાર, વખતે એહતજાર હતો. હવે આગળ શુસ્તરી જે છે ખતીબે ઇમામે જુમા છે, નમાઝે જુમા પડાવવા જવાનો છે, અને એનો દીકરો ઘરે બીમાર છે. બધા માણસો બોલાવવા આવે તો કે ચાલો હું આવું છું નમાઝ જુમા પડાવવા. નમાઝે જુમા પડાવવા જાય છે, ખુતબો પણ પડાવે છે, પહેલી રકાતમાં સૂરે જુમા પડે છે, બીજી રકાત માટે ઊભા થાય છે. સૂરે મુનાફિકૂનની આ આયત આવી, યા અય્યુહલ્લઝીના આમનુ લા તુલહિકુમ અમવાલુકુમ વ ઔલાદુકુમ અન ઝિક્રિલ્લાહ. આગળ શુસ્તરી ઊભા રહી જાય છે. બીજી વખત પડે છે, ત્રીજી વખત પડે છે, અને પછી આગળ વધી નમાઝ પૂરી કરે છે. લોકો કહે છે કેમ આગળ તમે આજે 3 વખત આ આયતની તિલાવત કરી? તો કે એનું કારણ છે. હું જ્યારે પહેલી વખત આ આયતની તિલાવત કરી, યા અય્યુહલ્લઝીના આમનુ, એ ઈમાન લાવનારાઓ, તમને અલ્લાહના zikરથી તમારો માલ અને ઔલાદ રોકવો ના જોઈએ. મને મારો દીકરો યાદ આવી ગયો, ઔલાદનો zikર આવ્યો એટલે મને મારો દીકરો યાદ આવ્યો. મેં ફરી વાર આયત પડી તો દીકરો મારા મગજમાંથી નીકળી ગયો. મેં ત્રીજી વાર જ્યારે આયત પડી ત્યારે મારા દિલમાં સુકૂન અને શાંતિ વળી ગઈ કે દીકરોની જગ્યાએ છે, અલ્લાહની અમાનત છે, એ આવી છે, જવું હોય તો જાય, પણ મને આ નમાઝમાં મારા દીકરાની ખલેલ ના પડવી જોઈએ. આ સુકૂનથી અલ્લામા શુસ્તરી નમાઝને પૂરી કરે છે. વિચાર, આપણને તો જરાક પ્રોબ્લેમ હોય તો નમાઝે જમાતમાં 10 દિવસ સુધી ના દેખાઈએ. શું થયું તો કે આ પ્રોબ્લેમ હતો, આ પ્રોબ્લેમ હતો, આ પ્રોબ્લેમ હતો. જ્યારે કે નમાઝે જુમાને હજ કહેવામાં આવ્યો છે, એટલે સુધી એક આંધળો માણસ કહે છે યા રસૂલલ્લાહ, હું નાબીના છું, આંખેથી જોઈ નથી શકતો, તો હું નમાઝે જુમામાં કેવી રીતે આવી શકું? તો કે કોઈને કે તારા ઘરથી મસ્જિદ સુધી એક દોરી બાંધી લે. હવે એ જમાનામાં ઘર પણ ગામ પણ નાનું હતું કે દોરી બાંધી લે, એ દોરી પકડીને આવે. એટલી હદ સુધી આ નમાઝે જુમાની ફઝીલત. ખૈર, અત્યારે જમાનામાં વાજિબ નથી, પણ મારો કહેવાનો મકસદ એ છે કે ઇસ્લામ જે છે આપણને
આપણી જિંદગીમાં સરખી રીતે જીવન જીવતા શીખવાડે છે. તમારે આવું હોય તો સરખી રીતે આવો, એમ નહીં કે થોડીક ઇબાદત કરો અને થોડીક ઇબાદત ના કરો. આપણી બહેસ જે છે ક્યાં છે? નુકસાન. શેનાથી નુકસાન થાય? માલ અને ઔલાદ. માલ અને ઔલાદ તરફ એટલું બધું ધ્યાન દેવામાં આવે કે જે આપણને ખુદાથી ગાફિલ કરી નાખે તો એ ઇન્સાન નુકસાનમાં છે. સૂરે મુનાફિક. ઘણી વખત આપણા ઘરે શાદીનો પ્રસંગ હોય, હવે દીકરો અથવા દીકરી કે મારા દોસ્તાર બધા આવે છે, ખુશીનો અવસર છે તો હું તો ગાયન તો લગાડું ને. બાફલમાં મોટા મોટા ગાયન લગાડી દેવામાં. હવે બાપ પણ બિચારો કઈ બોલે નહીં કે ભાઈ દીકરો છે ને, જવાન છે ને, જવા દો ને. દીકરી કહે કે મારે તો મહેંદી પીઠીની રસમ કરવા માટે મારે મારી બધી સહેલીને બોલાવી છે, મારી દોસ્તને બોલાવી છે. મહેંદી પીઠીની રસમ કરે અને ત્યાં પછી મ્યુઝિક ને બધું ચાલુ થઈ જાય, બે પરદગીના બધી વસ્તુ. ખુદાવંદ આલમ કહે છે કે મા બાપનો ફરીજો છે કે આને રોકે. અગર નથી રોકતા તો એ નુકસાનમાં છે, ખોટમાં છે. ખોટ પણ કેવી? વેપારીની કે બરફની? આ બીજી વાર પૂછું છું. બરફની. આટલું યાદ રાખજો, જ્યારે પણ અહીંયા ખોટની વાત આવે છે તો એ વેપારીની ખોટ નથી કે ભાઈ ચાલો નફામાં નુકસાન થયું હોય. નહીં, આ તો અસલ કાપિતાલ ઉપર નુકસાન થઈ રહ્યું છે. એ જમાનામાં સૂરે તગાબુનમાં આયત નંબર 14 ખુદાવંદી આલમ એક આયત નાઝિલ કરે છે. શું થતું? રસૂલે ખુદા જિહાદ માટે બોલાવતા કે આવો માણસો આપણે જિહાદ માટે જઈએ. હવે ઓરતો જે છે આવીને પોતાના બચ્ચાઓને સામે રાખી દીધી. અમને બતાવો કે આ બચ્ચાનું કોણ તમારા પછી, અમે શું કરીએ? ખુદાવંદી આલમ કુરાન મજીદની આયત નાઝિલ કરે છે. યા અય્યુહલ્લઝીના આમનુ, એ ઈમાન લાવનારાઓ, ઇન્ન મિન અઝવાજિકુમ વ ઔલાદિકુમ અદુવન લકુમ ફહદરુહુમ. કે એ ઈમાન લાવનારાઓ, ધ્યાન રાખો કે તમારી औरતો અને તમારા બચ્ચાઓ તમારા દુશ્મન છે, માટે તમે એનાથી દૂરી ઇખ્તિયાર કરો, ડરો તમે એનાથી. વિચાર કરીએ, આપણને એમ થાય કે આપણી ઔલાદ, આપણી औरत આપણી છે, પણ નહીં, બધા માટે આપણી નથી. ખુદાવંદી આલમ મિન શબ્દ લાવે છે. ખુદા કહે છે કે અમુક औरતો, અમુક પત્નીઓ અને અમુક ઔલાદો તમારા માટે દુશ્મન છે. અદુનો જિક્ર આવ્યો છે, દુશ્મન છે, માટે તમે એનાથી દૂરી ઇખ્તિયાર કરો. હવે આપણને ખુદાવંદી આલમે એક સરસ મજાનો ફોર્મ્યુલા આપી દીધો કે હવે કોણ દુશ્મન છે? આપણો માલ હોય, આપણી ઔલાદ હોય, આપણી પત્ની હોય, આપણો ધંધો હોય, જે પણ આપણો દુશ્મન છે. ક્યારે? અગર જો ઈ આપણને અલ્લાહના જિક્રથી રોકે છે તો ઈ આપણું દુશ્મન છે. હવે 12 વાગે અગર કોઈ ઘરાક આવે છે તો સમજીએ કે આ મારો દોસ્ત નથી, મારો રિસ્ક નથી, બલકે દુશ્મન છે. કોણ કહે છે? ખુદાવંદ આલમ કુરાન મજીદમાં કહે છે. માટે ધ્યાન રાખીએ, એવું ના બને કે આપણે આ દુનિયામાં એવી રીતે વ્યસ્ત હોઈએ અને આપણને એમ થતું હોય કે મને ફાયદો થાય છે, જ્યારે કે આ જ વસ્તુ મારા નુકસાનનું કારણ બનતું. અદી બિન હાતિમ તાઈનો બધા વાક્યો સાંભળેલો છે કે બહુ વધારે સખી હતા, પણ રસૂલના જમાના પહેલા. એ હાતિમ તાઈનો દીકરો જે છે અદી બિન હાતિમ, મોલાએ કાયનાતનો ખાસ ચાહવા વાળો. એને 4 દીકરા હતા. એમાંથી 3 દીકરા જે છે ઇમામે અલી અલૈહિસ્સલામ ની સાથે હતા અને લડાઈમાં શહીદ થયા. પણ એમાંથી એક દીકરો જે છે એ માવિયા સાથે ભળી ગયો. લોકો વાત કરે છે કે ભાઈ તારો દીકરો ત્યાં ચાલ્યો ગયો છે, તું પણ જા અને સમજાવો, અને ના માને તો પછી તારો ઔલાદ છે. હવે ઔલાદની સામે તો માણસ બેબસ હોય ને. આપણે કહીએ છીએ જેને કોઈ ના પોગે એનું પેટ પોગે, બોલે છે ને આપણે, તો કે ભાઈ તારો દીકરો છે. આ અદી બિન હાતિમ શું કહે છે? ઇન્નહુ લૈસા મિન અહલી, ઈ મારો અહેલ નથી, ઈ મારો દીકરો જ નથી, મેં એને આગ કરી નાખ્યો. શું કામ? કારણ કે મારા દીનથી, ધર્મથી વિરુદ્ધમાં છે.
હઝરતે નૂહ અલૈહિસ્સલાતુ વસ્સલામનો દીકરો મોતે ઉપર ગયો, અલ્લાહની બારગાહમાં દુઆ કરી, ખુદાએ મારો દીકરો. પણ તો ખુદાવંદી આલમ કહે છે, આય નૂહ, એ તારા અહેલમાંથી નથી, પણ આ અદી બિન હાતિમને જોઈએ. એને કહે છે કે તારો દીકરો માવિયા પાસે છે. તો કે ભલે હોય, એ મારો દીકરો નથી, મારો અહેલ નથી. વિચાર કરીએ, દીકરા જ્યાર સુધી આપણા છે, જ્યાં સુધી આપણને દેરાંશ ના કરતા હોય અલ્લાહના દીકરામાં, ઇબાદતમાં, ઇતાઅતમાં. પણ જ્યારે આ દીકરો ઇબાદત અને ઇતાઅતમાં આપણને દેરાંશ થવા માંડે, આડો આવવા માંડે, તો ખુદા કહે છે કે આ દીકરો અને ઔલાદ તમારા દુશ્મન છે. તમારો માલ તમારો દુશ્મન થઈને ઉભો રહેશે. માટે ધ્યાન રાખીએ. કઈ વસ્તુ નુકસાનનું કારણ છે? આપણે વાત કરી માલ અને ઔલાદ. અગર કોઈ ઇન્સાનને એનો માલ અને ઔલાદ અલ્લાહના zikરથી ગાફિલ કરતો હોય તો પછી નુકસાનમાં છે. અહીંયા અલ્લાહુ અકબરની અઝાન આવી અને આપણે અગર જો હજી ધંધો કરીએ છીએ તો સમજીએ કે આ આપણને અલ્લાહના zikરમાં આડે આવે છે, તો આ નુકસાનનું કાર્ય છે. અગર આપણો દીકરો આપણને કહે કે મ્યુઝિક ને આ તો બધું ખપે, આ બધી વસ્તુ વગર ના ચાલે, ઇસરાફ કરવા તરફ અત્યારે ઘણી ઔલાદ ઇસરાફ કરવા માટે હજી ઘરમાં એક પ્રોડક્ટ હોય છે તો કે હજી બીજી વસ્તુ લેવી છે, બીજી હોય છે ત્રીજી વસ્તુ. એક એક્ઝામ્પલ આપું, હવે જરૂરત હોય તો વાત અલગ છે, પણ ઘણી વખત થાય છે શું, એક દીકરા પાસે સારો એવો આઈફોન 5S હોય તો કે હજી મારે 6 લેવો છે. હજી એના પાસે કોમ્પ્યુટર હોય તો કે મારે મેક લેવું છે, મેકબુક લેવું છે, આ છે તો કે ઓલું લેવું છે. ઘણી વસ્તુ, આ બધી વસ્તુ જે છે ઇસરાફનું કારણ ના બનવું જોઈએ. ઇસરાફનું કારણ બને છે અને બાપ પણ દીકરાની મોહબ્બતમાં એ દિશા તરફ ચાલ્યો જાય છે તો સમજીએ કે આ નુકસાનનું કારણ છે. ધ્યાન રાખવાનું છે, ઇસ્લામમાં કંજૂસી કરવાની મનાઈ છે, એની સામે ઇસરાફ કરવાની પણ મનાઈ છે. અને જે આ કોઈ કરે છે તો સમજે છે કે અલ્લાહની ઇબાદતમાં રૂકાવટ બને છે. કે ભાઈ અગર જો આજે આઈફોન 5S છે અને 6 લઈ લીધો આટલા ખર્ચા કરીને તો શું થશે કે પછી રાહે ખુદામાં ખર્ચ કરવામાં ઓટોમેટિકમાં કંજૂસી આવશે. તો કે જે માલ અને ઔલાદ અલ્લાહની રાહમાં રૂકાવટ બનતું હોય તો સમજીએ કે આ વસ્તુ આપણને નુકસાનમાં નાખે છે. ખૈર, એક બીજી કુરાનની આયત બયાન કરતો જાઓ કે જેમાં ખુદાવંદી આલમ 3 વસ્તુ બયાન કરે છે. બહુ જલ્દી બયાન કરીશ. બીજા 3 નુકસાનના કારણો બયાન કરે છે. અલ્લઝીના યનકુઝૂના અહદલ્લાહ મિન બઅદ મીસાકે, કે જે કોઈ અલ્લાહ સાથે કરેલા વાયદાને તોડી નાખે. આ પહેલું કારણ. હવે આપણે અલ્લાહ સાથે ક્યાં વાયદો કર્યો છે? રોજ વાયદો કરીએ છીએ, નમાઝ પઢીએ છીએ ત્યારે શું કહીએ છીએ? ઇય્યાક નઅબુદુ વ ઇય્યાક નસ્તઈન. આ એક જાતનો વાયદો છે કે ખુદાએ અમે તારી જ ઇબાદત કરીએ છીએ અને તારા જ પાસે મદદ માંગીએ છીએ. આ વાયદો છે કે આપણે અલ્લાહ સિવાય બીજા કોઈ પાસે મદદ માંગશું નહીં. બીજી વસ્તુ સૂરા યાસીનમાં આપણે પઢીએ છીએ, અલમ અહદ ઇલૈકુમ યા બની આદમ, અય ઔલાદ આદમ, મેં શું તમારા પાસે વાયદો નથી લીધો? અનલા તાબુદુ શૈતાન, કે તમે શૈતાનની ઇબાદત નહીં કરો. ઇન્નહુ લકુમ અદુવ્વુમ મુબીન. આપણે આ સૂરા યાસીનને પઢીએ છીએ. ખુદા આમાં શું કહે છે કે મેં તમારા પાસે વાયદો લીધો છે કે તમે શૈતાનની ઇબાદત નહીં કરો. તો હવે જે કોઈ અલ્લાહ સાથે કરેલા વાયદાને તોડે અથવા તો મોમિનો સાથે કઈ વાયદો કર્યો હોય એને તોડી નાખે. અલ્લઝીના યનકુઝૂના અહદલ્લાહ મિન બઅદ મીસાકે, ખુદા સાથે કરેલા વાયદાને તોડી નાખે. એક, વયક્તઉના મા અમરલ્લાહ બિહી અન યુસલ. હવે સિલે રહેમમાં જે છે ઇન્સાન કતઈ રહેમ કરે. જ્યાં ખુદાવંદી આલમે હુકમ આપ્યો છે કે તમે તમારા ફામી સાથે રિશ્તો બાંધો અને તમે તોડી નાખો, આપણે તોડી નાખીએ, આપણા ફામી સાથે અબોલા થઈ જઈએ. તો આ બીજું કારણ. અને ત્રીજું કારણ ખુદાવંદી આલમ ફરમાવે છે વયુફસિદૂના ફિલ અર્દ. અને જે કોઈ ઇન્સાન જમીનમાં ફસાદ ફેલાવે તો ખુદાવંદી આલમ આ ત્રણેય માટે કહે છે ઉલાઈકા હુમુલ ખાસિરૂન. તો આ લોકો કોણ છે? નુકસાનમાં છે. તો આજે કેટલા કારણોની વાત કરી? 4.
પહેલું કારણ શું હતું કે માલ અને ઔલાદ તમને અલ્લાહના zikરથી રોકો ના જોઈએ. બીજું, અલ્લાહ સાથે કરેલા વાયદાને તમે તોડશો નહીં. ત્રીજી વસ્તુ, સિલે રહેમ કરશો, ફામી સાથે સારો વ્યવહાર કરશો, ભલે એ તમારા સાથે કત્ય રાબતો કરે, તમે આગળ વધીને સિલે રહેમ કરો. અને ચોથી વસ્તુ, જમીન ઉપર ફસાદ નહીં ફેલાવો. ઘણી વખત આ ફસાદ એવી રીતે ફેલાવવામાં આવે છે કે વાત પૂછો. અને શરૂઆત પણ મસ્જિદમાંથી થાય. એ ફિતનો બહુ ખરાબ ફિતનો કહેવાય. વાતમાં કાંઈ ન હોય. હું દરેક જગ્યાએ દરેક જમાતમાં ગયો, ત્યાં ફખરથી હું કહેતો હતો કે આપણી તુલિયાર જમાત જે છે એ સૌથી સારામાં સારી, કારણ કે એમાં ફિતના ને ફસાદ ન હોય, બધા સાથે મળીને કામ કરે. તો હજી એ વસ્તુ બાકી રહેવી જોઈએ. અહીંયા એવા ફિતના ને ફસાદ કરી આપણી જમાતમાં ફાળાના કરી નાખીએ, નહીતર શું થશે? આપણે નુકસાનમાં રહેશું. આ ચોથું નુકસાન. ટોટલ કેટલા નુકસાન થયા? 6 ગઈકાલ સુધી વાત કરી અને 4 આજે. ટોટલ 10 નુકસાનની વાત આપણે આ આશરામાં કરી ચૂક્યા. હજી પણ નુકસાનના કારણો પૂરા નથી થયા. કોઈને ભૂલાઈ જાય તો પૂછવું હોય તો છૂટી છે. પણ જરૂરી છે કે આ બધા નુકસાનના કારણોને આપણે સમજીએ અને જિંદગીમાં આ બધા નુકસાનના કારણોથી બચવાની કોશિશ કરીએ, તો જ આપણને કયામતમાં ફાયદો થશે, નહીતર આપણે નુકસાન થશે. અહીં કાશ કહેવાનો વારો આવશે. કરબલાના મેદાનમાં આ લોકોએ અલ્લાહ સાથે કરેલા વાયદાને તોડી નાખ્યા. રસૂલે જે ભલામણ કરી હતી કે તમે મારી ઇતરત સાથે મોહબ્બત રાખો, આ એ મોહબ્બતને તોડી નાખી. તો શું થાય છે? એ લોકો ખસિરત દુનિયા વલ આખિરત, દુનિયા અને આખિરત બંનેમાં નુકસાન ભોગવવા વાળા છે. હવે આપણા માટે એક દર્શનો જરિયો છે કે આપણા માટે એવું ના થાય કે કયામતમાં આપણે નુકસાન ભોગવવા વાળામાંથી હોઈએ. કરબલાનો આપણે જ્યારે વાત આવી છે તો આ લોકો એ હતા કે જેણે હુસૈન ઇબ્ને અલીને શહીદ કર્યા. એના ગળાને કાપી નોકે નેઝા પર બલંદ કર્યો. બસ એટલી જ હદ નહીં હતી, બલકે ઘોડાને તૈયાર કરવામાં આવ્યા અને એક બહેનની સામે એના ભાઈના જનાઝા ઉપર, લાશા ઉપર ઘોડાને દોડાવી દેવામાં આવ્યા. ઇમામે ઝૈનુલ આબિદીન બીજે દિવસે જ્યારે જાય છે, શું જોવે છે? મારા બાપાનો જનાઝો ઘોડાની ટાપુ હતી પામાલ કરી દેવામાં આવ્યો છે. આવાજ દઈ જાય, બાબા હું કેવો બદનસીબ દીકરો કહેવાઓ કે બાપને કફન પણ નથી પહેરાવી શકતો અને દફન પણ નથી કરી શકતો. આ સજારો એ લૂંટાયેલો કાફલો કરબલાથી કૂફા અને કૂફાથી શામ પહોંચે છે. આ સજારો જ્યારે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા દરેક જગ્યાઓ પર સબ્ર કરે છે અને અલ્લાહની બારગાહમાં નમાઝ પડતા નજર આવે છે. એક વખત રાતના વખતમાં ઇમામે સૈયદે સજ્જાદ શું જોવે છે કે કૈદખાનામાં એમની ભૂમિ જનાબે ઝૈનબ નમાઝ પડી રહ્યા છે, પણ હવે જનાબે ઝૈનબ એવી નમાઝ નથી પડતા જે મદીનામાં પડતા હતા, જે કરબલામાં પડતા હતા, જે કૂફા અને રસ્તામાં પડતા હતા. અત્યારે જનાબે ઝૈનબ નમાઝે શબ પડે છે તો બેસીને પડે છે. ઇમામે સૈયદે સજ્જાદ હથકડી અને બેડીને સંભાળે છે, આગળ વધે છે. અહે ભૂમિ અમ્મા, આજે શું થયું તમને કે આજે તમે બેસીને નમાઝ પડો છો? આવાજ દે છે, અહે સૈયદે સજ્જાદ, આ દુશ્મનો તરફથી જે ગાવાનું આવે છે એટલી માત્રા ઓછી હોય છે, બચ્ચાઓનું પણ પેટ નથી ભરાતું. હું મારા ભાગની કસા બચ્ચાઓમાં તકસીમ કરી દઉં છું, પણ હવે આ ઝૈનબ એટલી કમજોર થઈ ગઈ છે કે હવે ઉભા રહીને નમાઝ પણ નથી પડી. અલા લાનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન. સયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુન્કલબિન યન્કલિબૂન.
खुदा वासुद ने मोहम्मद ने आले मोहम्मद ने हमारी मजलिस अज़ान कबूल फरमा, हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ़ फरमा, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा। खुदा बेहक मोहम्मद व आले मोहम्मद जो मोमिन ने मोमिनात परेशान हाल जो खुदा लोगों की परेशानियों ने दूर फरमा। खुदा बेहक मोहम्मद व आले मोहम्मद हज़रत अयतुल्लाह सिस्तानी ने दीगर मराजियों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा। जे लोगों करबला इमाम हुसैन अलैहिस्सलाम ની ઝિયારત માટે ગયા છે ખુદાયા એ લોકોને સેહત વ સલામતી નસીબ ફરમા અને દુશ્મનોના શરથી મહેફૂઝ ફરમા। એમને એમના વતન સહી વ સાલિમ જલ્દી પાછા પલટાવ। ખુદાયા બેહક મોહમ્મદ વ આલે મોહમ્મદ ઇમામ ઝમાન अलैहिस्सलामના ઝુહૂરમાં જલ્દી જલ્દ આजिल ફરમા અને મુનિના અંસારોમાં શુમાર ફરમા। રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ। માતમે હુસૈન।